આવતીકાલે વાવની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે। ઘણા સમયથી લોકોના મનમાં એક સવાલ જરૂર રહેલો હતો કે વાવમાં કોનો પડશે વટ, માવજીભાઈ પટેલનો, ગુલાબસિંહ રાજપૂતનો કે પછી સ્વરૂપજી ઠાકોરનો। આની સાથે જ ઘણા બધા એક્ઝિટ પોલ સામે આવ્યા કે જે ક્યાંક ગુલાબસિંહ રાજપૂતની જીત બતાવી રહ્યા છે, ક્યાંક સ્વરૂપજી ઠાકોરની જીત બતાવી રહ્યા છે, તો ક્યાંક માવજીભાઈ પટેલની પણ જીત બતાવી રહ્યા છે। જો કે મોટાભાગના તમે જુઓ તો દર વખતની ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ અલગ અલગ ઉમેદવારની જીતના દાવાની સાથે બહાર આવી નીકળતા હોય છે, પરંતુ એક્ઝિટ પોલ ઉપર ક્યાંક ખાસ 100% ભરોસો કરી શકાતો નથી, કેમ કે મોટાભાગના બધા જ એક્ઝિટ પોલ એ હંમેશા ખોટા પડતા હોય છે। મહારાષ્ટ્ર, છત્તીસગઢની ચૂંટણીઓમાં તો એક આખી પાર્ટીની જે જીત બતાવતા હતા એક્ઝિટ પોલ કે કોંગ્રેસની સરકાર બનશે, ત્યાં બીજેપીની સરકાર બની, જ્યાં બીજેપીની સરકારની વાત હતી ત્યાં કોંગ્રેસની સરકાર બની। એટલે ક્યાંક મોટાભાગના એક્ઝિટ પોલ ઉપર ખાસ ભરોસો નથી કરી શકાતો, અને જે પણ એક્ઝિટ પોલ જે સામે આવી રહ્યા છે એ જે મોટાભાગના જે આંકડાઓ બતાવી રહ્યા છે કે આ સમાજના આટલા વોટ ગયા, એ બધા મોટાભાગના તમે એક્ઝિટ પોલમાં જોયા હશે કે ઠાકોર સમાજના આટલા વોટ આમને મળ્યા, ચૌધરી સમાજના વોટ આમને મળ્યા, બ્રાહ્મણ સમાજના। એટલે ખાસ કરીને આજના વિડીયોમાં કોઈ આંકડાકીય રીતની માહિતીની વાત નથી કરવી, પરંતુ આજના સમીક્ષાના વિડીયોમાં થોડીક વાત કરીએ કે વાવની પેટા ચૂંટણીમાં મુખ્ય જે 3 જે ઉમેદવારો હતા, સ્વરૂપજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને માવજીભાઈ પટેલ, આ 3 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ। તો આ 3 ઉમેદવારીમાંથી કોણ જીતની વધારે નજીક છે, જીતની સંભાવના સૌથી વધારે કોની કહી શકાય, એના ઉપર થોડીક ચર્ચા કરવી છે। સૌપ્રથમ જો વાત કરીએ માવજીભાઈ પટેલની કે જે અપક્ષ ઉમેદવારી જેમણે કરી હતી ભાજપમાંથી બળવો કરીને, પરંતુ વાવની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર જીતે એવું લગભગ નથી બનવાનું। કારણ છે કે માવજીભાઈ પટેલ જોડે એટલી મોટી વોટ બેંક નથી, એટલે અમુક એવા એક્ઝિટ પોલ બતાવી રહ્યા છે કે જે માવજીભાઈ પટેલ જીતી શકે, પણ અમારા સર્વે પ્રમાણે માવજીભાઈ પટેલ જીતે તેની કોઈ સંભાવના નથી। એટલે માવજીભાઈને જો આપણે સાઈડમાં રાખીએ તો મુખ્ય બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ રહેલો છે, સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત, ભાજપ અને કોંગ્રેસ। ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરની જીત લગભગ ફાઇનલ હતી કે જ્યારે અપક્ષ ઉમેદવારી ન થઈ હતી, કેમ કે એક સાઈડ ગુલાબસિંહ રાજપૂત હતા અને એક સાઈડ સ્વરૂપજી ઠાકોરની જ્યારે ટિકિટ મળી તો લગભગ મોટાભાગના બધા ખુશ હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુશ હતા કે અમે જીતવાના છીએ, ભાજપ જ જીતવાનું છે। પણ એની સાથે જ માવજીભાઈ પટેલની અપક્ષ ઉમેદવારી આવતા જ ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર એકદમ બેલેન્સમાં આવી ગયા, કેમ કે માવજીભાઈ પટેલ કે જે ચૌધરી સમાજમાંથી આવે છે એ સ્વરૂપજીના મોટાભાગના વોટ તોડી પાડશે, ચૌધરી સમાજની વોટ બેંકને ખેંચી જશે। એટલે એના કારણે ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજી ઠાકોર બંને એકદમ બેલેન્સમાં આવી ગયા। એટલે આ બંને ઉમેદવારો વચ્ચેનો જ્યારે ખરાખરીનો જંગ રહ્યો છે તો હવે આ બંને ઉમેદવારોમાંથી કોણ જીતશે? અમુક ગુલાબસિંહ રાજપૂતના એક્ઝિટ પોલ કહી રહ્યા છે, તો અમુક સ્વરૂપજી ઠાકોરના એક્ઝિટ પોલ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર, શંકરભાઈ ચૌધરી, એવા રવિજી ઠાકોર અને ઘણા બધા એવા ઠાકોર સમાજના આગેવાનો, ચૌધરી સમાજના આગેવાનો, બ્રાહ્મણ સમાજના આગેવાનો એ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા પ્રયત્ન જરૂર કરતા હતા। સામે ગેનીબેન ઠાકોર હતા, ઠાકરસિંહભાઈ રબારી હતા। ખાસ ભારતીય જનતા પાર્ટી માટે જો અનેક એવા નેતાઓ હતા કે જે સ્વરૂપજીના પ્રચારમાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસમાં એવું જોવા નહોતું મળતું। એટલે ક્યાંક પ્રચારની દ્રષ્ટિએ તમે જુઓ તો કોંગ્રેસ ક્યાંક પ્રચારમાં થોડીક નબળી હતી એવું ચોક્કસપણે કહી શકાતું। પણ સૌથી મોટી જે લોકોની નજર હતી આ વખતે જ્ઞાતિવાદ લોકો ખાસ કરીને જોઈ રહ્યા હતા। ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે ઠાકોર સમાજમાંથી ચહેરો છે, એટલે ઠાકોર સમાજ કે જે સૌથી મોટી વોટ બેંક છે એ ગેનીબેનનું પણ નહીં સાંભળે અને ડાયરેક્ટલી ભાજપને વોટ આપશે। પણ શું આ થયું છે કે નહીં એના ઉપર એક સવાલ રહ્યો છે, કેમ કે જો તમે એવું વિચારતા હોય કે ઠાકોર સમાજમાંથી ચહેરો છે સ્વરૂપજી ઠાકોર, એટલે ઠાકોર સમાજ કંઈ પણ વિચાર્યા વગર સ્વરૂપજીને જ વોટ આપશે, તો એવું જરૂરી હોતું નથી। કેમ કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર, કેમ કે આ વખતની વાવની જે પેટા ચૂંટણીમાં આ વખતે કંઈ એટલો બધો માહોલ નથી, કોઈ જ્ઞાતિવાદનો એટલો બધો માહોલ નથી કે ચૌધરી છે, રાજપૂત છે, ઠાકોર છે, એટલો બધો માહોલ નથી। જ્યારે લોકસભાની ચૂંટણીમાં એકદમ કહેવાય ને કે ટોચ ઉપર જ્ઞાતિવાદ આવીને ઊભો હતો, એક સાઈડ ચૌધરી ચહેરો, એક
એક સાઈડ ઠાકોર એટલે ઠાકોર ચૌધરી થઈ રહ્યું હતું. એવા સમયે પણ ક્યાંક ભાભર કે જે જ્ઞાનીબેનનો મત વિસ્તાર હતો, જ્ઞાનીબેનના મત વિસ્તારની અંડરમાં આવે છે, તો સ્વાભાવિકપણે ભાભરમાંથી કે જે ઠાકોર સમાજનું પ્રભુત્વ છે તો એવી બેઠક ઉપરથી, એવા બૂથ ઉપરથી જ્ઞાનીબેન ઠાકોરને લીડ મળવી જોઈએ. પરંતુ ભાભરમાંથી ચૌધરી ચહેરા રેખાબેન ચૌધરી ભારતીય જનતા પાર્ટીને લીડ મળી હતી. એટલે ક્યાંક એ વખતે જો ઠાકોર સમાજનો એક જ્ઞાતિવાદનો એક માહોલ જે હતો કે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધારે હતો, એવા સમયે પણ જો ઠાકોર સમાજે ચૌધરી ચહેરાને જો વોટ આપ્યા હોય તો આ વખતે સ્વરૂપજીના વખતે પણ ઠાકોર સમાજે કદાચ ગુલાબસિંહ રાજપૂતને પણ વોટ આપ્યા હશે તેવું કહી શકાય છે. એટલે ક્યાંક કેમ કે એનું પાછળનું કારણ તમે જુઓ તો એ છે જ્ઞાનીબેન ઠાકોર. કેમ કે જ્ઞાનીબેન ઠાકોરે લોકસભામાં જીત્યા બાદ એમને એક પ્રચાર શરૂ કરી દીધો હતો કે 18 આલમે અમને જીતાડ્યા છે તો આપણે પણ એમનું ઋણ ચૂકવવાનું છે. એટલે આ એક જે થિયરી હતી એના કારણે કદાચ ઠાકોર સમાજ એમણે કોંગ્રેસને વોટ જરૂર આપ્યા છે જ્ઞાનીબેનના કારણે. અને સ્વરૂપજી ઠાકોર માટે નુકસાનકારક બાબત એ કહી શકાય કે ઠાકોર સમાજનું વોટિંગ વધારે નથી થયું, 60 થી 65% જ મતદાન થયું છે. એટલે એ ક્યાંક ભારતીય જનતા પાર્ટી માટે નુકસાનકારક કહી શકાય એમ છે. પરંતુ આ બધાની સાથે ભારતીય જનતા પાર્ટી કે જે સામ દામ દંડ ભેદ બધી જ નીતિ અપનાવતી હોય છે, એવી પાર્ટી માટે જીતવું ક્યાંક સરળ પણ બની શકે એમ છે. ભલે કદાચ એક્ઝિટ પોલ એ ગુલાબસિંહ રાજપૂત અને સ્વરૂપજીના જે બતાવી રહ્યા છે એમાં આંકડાઓ કદાચ કોઈ એક વ્યક્તિ તરફ જરૂર બતાવતા હશે, પરંતુ એ આંકડાઓને આપણે થોડુંક સાઈડમાં રાખીને પાર્ટીની જો દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક સ્વરૂપજી ઠાકોર જીતે તેની સંભાવના સૌથી વધારે છે. બીજા નંબર પર ગુલાબસિંહ રાજપૂત આવે છે. સૌથી વધારે સંભાવના છે કે સ્વરૂપજી ઠાકોર જીતશે. ભલે ઠાકોર સમાજે કદાચ મતદાન નહીં કર્યું હોય, પણ શંકરભાઈ ચૌધરીના કારણે ચૌધરી સમાજથી વોટ બેંક એ ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ ગઈ છે તેનું ચોક્કસપણે કહી શકાય. કેમ કે ચૌધરી સમાજમાં પણ બે ભાગ પડ્યા હતા અને એ બે ભાગના કારણે ક્યાંક ચૌધરી સમાજનું પણ એક હતું કે જો ભારતીય જનતા પાર્ટીને જો મદદ નહીં કરીએ તો શંકરભાઈ ચૌધરીનું પણ ભવિષ્ય ખતરામાં આવી શકે એમ. એટલે એના કારણે ક્યાંક ચૌધરી સમાજની પણ વોટ બેંક અડધી થઈ હોય કે થોડી ઘણી અપક્ષમાં ગઈ હોય, થોડી ઘણી કદાચ કોંગ્રેસમાં ગઈ હોય અને થોડી ઘણી એ ભારતીય જનતા પાર્ટી સાથે ગઈ છે. એટલે આ જ કારણથી સ્વરૂપજી ઠાકોર જીતી શકે તેની સંભાવના સૌથી વધારે કહી શકાય છે. આવતીકાલે હવે નક્કી થશે કે કોણ જીતે છે અને કાલનો કઈ રીતનો માહોલ છે, કોણ જીતે છે, કઈ રીતના દાવાઓ થઈ રહ્યા છે એ આવતીકાલે અમે તમને બતાવતા રહીશું. આની સાથે જ આજના દિવસમાં સોશિયલ મીડિયામાં અનેક એવી પોસ્ટો શરૂ થઈ ગઈ છે કે આવતીકાલે કોઈ પણ જીતે. સ્વાભાવિક છે કે કોઈની હાર થશે તો કોઈની જીત થશે. એટલે હાર જીતનું તમે મેન્ડેટ લઈને સમાજમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ ન ફેલાવતો. આ વાતને હું પણ સમર્થન આપી રહ્યો છું કે આવતીકાલે કોઈ પણ જીતે, રાજનીતિ છે એમાં હાર જીત થતી રહેવાની, પરંતુ આપણે સમાજને બધા જ લોકો ભેગા થઈને એમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ ન ફેલાવીએ તેવી આશા રાખીએ.